હેલો ગાઈસ, अस्सलाम वालेकुम, નમસ્તે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, તમને લોકોને ખબર જ છે કે હું અત્યારે સુરતમાં આવેલી છું અને 2-3 દિવસથી જીજુ સાથે હું કહું છું જીજુ મને બહાર લઈ જાઓ 2 દિવસથી હું ઘરની બહાર નહોતી નીકળી. તો પછી દીદી અને જીજુ ફાઇનલી અમે લોકો બહાર જઈ રહ્યા હતા, બરાબર. તો હવે જો દીદી ને જીજુ બી મસ્તી કરે બી બાજે, મીન્સ કે પ્રેમવાળું મીઠું મીઠું બાજે હાજી. અને આ મારી ઢીંગલી મીન્સ કે મારા દીદીની છોકરી મોબાઈલમાં આખો દી મોબાઈલ નાના બચ્ચા લોકોને તમને ખબર જ છે કે મોબાઈલ બહુ યુઝ કરે. મારી રોક્સી તો જો કેવી હોતી છે, એના કાંઈ જાતનું ટેન્શન નથી, મોજ આવે એટલે સુઈ જવાનું ને આ મારું લુક હતું રેડી થવાનું, બરાબર, ત્યાં જવાનું. તો ફાઇનલી બહુ મસ્ત રેડી થઈ ગઈ હતી, સિમ્પલ અને સોબર. અને જોજો હવે મારા દીદીની મારા જીજુનો પ્રેમ એ. હા ગાઈસ, તો આ લોકોની જોડી વર્લ્ડની એક બેસ્ટ અને બેસ્ટ જોડી છે, એકદમ નાઇસ અને એકદમ ક્યુટ જોડી. જોજો તમે એ કાન પકડીને કહેજા સિરિયસલી હું 2 દિવસ ને તો આ બેની જોડી જોઈને હું બહુ હેપી થતી હતી. હવે અમે નીકળી ગયા છે, ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ગાઈસ, દેખ सकते आप लोग. ટિંગ 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 ટિંગ. મેં દીદીને પાછી કીધું હું બ્લોગ બનાવું છું, બ્લોગની અંદર તમે લોકો પણ આવો છો. તો એ કે અચ્છા એવું. જુઓ ટ્રાફિક તમે જોજો અહીંની, હો કેટલી ટ્રાફિક સુરતની અંદર, ઓ ગોડ કે કુછ પૂછો ही मत. દેખો અને હું વિડીયો બનાવતી હતી દીદી જોઈ ગયા તો દીદી જીજુને કે આ જો આ વિડીયોમાં આપણને લીએ તમે એકવાર આમ વિડીયોમાં તો જો તો દીધું કે હું બાઇક ચલાવું કે હું તમારા વિડીયોમાં ધ્યાન દઉં જો ટિંકી તો આગળ બેઠી મારી હિતાક્ષીનો બહુ ગુડ ગર્લ છે, બહુ એટલે બહુ સિરિયસલી. હિતુ એન્ડ મારી રોક્સી એ બે એટલા એન્જોય કરી છે ને આમ કે જેની કોઈ હદ નથી આમ. અને હા, મેં બી બહુ એન્જોય કર્યું છે, ભલે હું ઘરની બહાર નથી ગઈ પણ હું બહુ એન્જોય કર્યું છે. સો ફાઇનલી ગાઈસ, જો આવી ગયું આપણું જ્યાં આપણે જવાનું હતું એ જગ્યાએ, એકદમ વ્યવસ્થિત ને એકદમ મસ્ત છે. આઈ લાઈક ઇટ. હવે હું તમને અંદર જઈને પૂરો વિડીયો બતાડીશ, ઓકે. અને હા, લાસ્ટ સુધી મારો બ્લોગ જોજો. અને જે પણ મારા બ્લોગમાં નહીં આવ્યા હોય ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, અને શેર બી કરી નાખો અને કોમેન્ટ બી કરી નાખજો, ઓકે ગાઈસ. જોજો ટ્રાફિક જુઓ. મને હે ને ગાઈસ મારી પોતાની ડ્રાઇવિંગ ઉપર બહુ ટ્રસ્ટ હોય, બીજાની ડ્રાઇવિંગ ઉપર ન હોય હું ધ્યાન રાખતી હોય, મને બીક લાગે હું એક્ટિવા ચલાવું ને. હેલો ગાઈસ, अस्सलाम वालेकुम, नमस्ते. જેતા કે મેં તમને બપોરે વાત કરી હતી કે હું 2 દિવસથી સુરતની અંદર આવી છું અને મને મારા જીજુ લોકો મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. પણ ફાઇનલી ગાઈસ મારા દીદીને કીધું, મારા જીજુ અને મારા દીદી એકબીજાથી બહુ એટલે બહુ પ્રેમ કરે છે, તો માની ગયા. અને મને ફાઇનલી અહીંયાનું જે સુરતનું એકદમ મસ્ત લોકેશન છે, શું નામ છે, ગુરુ પૂર્ણિમા, ગુરુકુળ, ઓકે ગુરુકુળ, મને નામ નથી આવડતું. ગુરુકુળ કરીને એક અહીંયા ફરવા લાયક સ્થળ છે, ત્યાં મને લઈને આવ્યા. તો ગાઈસ બહુ સરસ છે અને જે સુરતના છે લોકોને તો ઓલરેડી ખબર જ હશે કે આ બહુ ફાઇન કેમ કે ફરવાનું સ્થળ છે. તો હું તમને આખો વિડીયો બતાવીશ, એની અંદર પૂરા ગુરુકુળની શેર કરાવીશ, ઓકે. જે લોકો મારા ચેનલમાં ન્યૂ છે એ લોકો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું પહેલાં શરૂઆત કરીશ મારા દીદુ અને જીજુ લોકોથી, તમને પહેલાં એ લોકો સાથે મુલાકાત કરાવીશ ને પછી આખો વિડીયોમાં તમને આખો ગુરુકુળ બતાવીશ, ઓકે. તો જલ્દી મારી આખો પૂરો વિડીયો જોજો, એન્ડ તક જોજો, કોઈ એક પણ શબ્દ બાકી ન રાખતા, ઓકે. ચલો. હલો, આ મારા જીજુ છે, હાય કરો. આ મારા દીદી છે અને એની છોકરી આમાં આવે, ક્યાં ગઈ ઓલી હિતાક્ષી હિતુ, હાય કર. હાય. આ થોડું નજદીક ચાલે ને મોઢું દેખાય, ઘરમાં તો એકદમ બ્લેક આવતી હતી. હા, કેમ છો કે લાઈક કરો મારા વિડીયોને. હા, અમે ગુરુકુળ આવ્યા છે ફરવા દીદીને લઈને, એમ કે. હા, કે અમે આવ્યા હે મારી માસીને લઈને ગુરુ પર. હા, સો ગાઈસ આ છે ગુરુકુળ, એટલું મસ્ત છે, જુઓ કેટલું ફાઇન મંદિર છે, ઓકે. જોઈ શકો છો તમે લોકો અહીંનું ડેકોરેશન, અહીંના ગાર્ડન. મેં તો પહેલી વાર આવી ને તો મને એવું લાગ્યું કે આપણા રાજકોટનું સ્વામિનારાયણ મંદિર છે. એન્ટર થવાના પછી મને એટલું મજા આવી. જુઓ આ કેટલી સરસ મજાની મૂર્તિ બનાવી છે.
મને તો જે આ લોકો આવી બધી ચીજો જે બનાવે છે જે કારણ કે અમારી અંદર બી બહુ માશાલ્લાહ તાજિયા બનાવે છે અને આ લોકો કેટલું જો અહીંયા કોણ છે હનુમાન દાદા નહીં હનુમાન દાદા નહીં અને કયા ભગવાન કહેવાય બજરંગબલી આઈ થિંક બજરંગબલી કહેવાય હા વાવ જો મોરલો જુઓ ગાઈસ મોરલો કેટલો છે એમ લાગે ઓરિજિનલ મોરલો હોય એવું લાગે છે વાવ અને આઈ થિંક આવું થોડું બસ આપણા રામવનના અંદર બી છે રાજકોટની અંદર આઈ થિંક તમે લોકો જોયું હોય તો આવું ડેકોરેશન છે ને જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય આ ગુરુપુરની જે આ બધું બનાવટ છે તમને સારી લાગી હોય તો જલ્દી લાઈક કરો અને મને કોમેન્ટ કરો તો બિલકુલ બી ન ભૂલતા કોમેન્ટ્સ કરજો એની અંદર બરાબર જુઓ કોમેન્ટ્સ કરજો જેને સારું લાગ્યું હોય ને એ લોકો રેડ હાર્ટ ભેજે ઓકે અને જેને ન લાગ્યું હોય ગ્રીન હાર્ટ ભેજે એઝ યોર વિશ આઈ થિંક તો મને લાગે છે બધાને સારું જ લાગશે જે અમારો લે ઠેકડા મારે હે દેખો કૃષ્ણ ભગવાન શું કર્યું પાછું કરતો તું શું કર્યું તો અહીંયા શું કર્યું અંદર જવું એ ચાલો મને પહેલાં એક ફોટો પાડી લો પછી આપણે વિડીયો આગળનો બનાવીએ ઓકે સો ગાઈસ હું અંદર લઈ જાઉં છું તમને હિતાક્ષીને જોવા આઈ થિંક તો અંદર અલાઉડ નહીં હોય પણ હું ચાલુ તો કર્યું જ છે ભાઈ જે થાય એ તો ગાઈસ અહીંયા બહુ લોકો બધા બચ્ચા લોકો જો મીન્સ કે બચ્ચા નહીં સોરી મોટા બી છે એમાં નાના બચ્ચા બી છે બધા લોકો રમે છે હવે મને નથી ખબર કે અહીંયા હોસ્ટેલ છે કે શું છે આપણે જીજુને પૂછે ચાલો જીજુ આમાં હોસ્ટેલ છે કે શું છે બધા રમે છે તો હોસ્ટેલ ગુરુકુળ સ્કૂલ છે ઓકે સ્કૂલ છે અને ફરવાલાયક સ્થળ બી છે તો અહીંયા કેટલા લોકો છે જે અહીંયા ગાર્ડન છે અને મંદિર પણ છે અને અહીંયા હોસ્ટેલ છે એની અંદર બધા લોકો ભણે બી છે અને રહે બી છે જો ગાઈસ આ બીજું મંદિર એમ ને ઓકે હા ઓકે હા મારા ઓલા ક્યાં મહારાણા પ્રતાપ હા ઓકે લાઈવ વોટર પાર્ક ને જાય સ્વિમિંગ પુલ તો ચલો ગાઈસ આનું જે બનાવટ છે એકદમ કમલ ટાઈપ છે જો ઉપર છે ને એકદમ ફાઇન કમલ ટાઈપ છે બહુ સરસ છે અને બહુ ઓલા ભાઈ એમના ઘર કોણ છે આઈ થિંક મમ્મી છે કે એમના વાઈફ છે એમને બતાડે છે देखो आप सब देख सकते हो जो हमारा हिताक्षी इतनी डाई है जा यहाँ पगे लागे हिताक्षी हितू आमा दुआ करी मारी माटे के दुआ अक्षी दुआ बहुत सरस करे छे हितू बीटा तू हमारा दुआ कर दी मारी माटे दुआ कर चल बोल શું કહીશ કે મારા માસીને હરેક વસ્તુમાં સફળતા આપજો મારી માસીને સરસ રીતના આપજો હા એમના જીવનમાં આગળ વધારજો એમના જીવનમાં આગળ વધારજો મારા મમ્મી પપ્પાને પણ જીવનમાં આગળ વધારજો મારા મમ્મી પપ્પાના જીવનમાં બી આગળ વધારજો અને મને ડાઈ કરજો ને મને બી ઓકે બેટા થેન્ક યુ પૈસા પડ્યા જો આમાં દામુગઢમાં મોબ બતાવ ચિલ્લર એવું હે ગાઈસ જો આની અંદર પૈસા નાખે ચિલ્લર નાખે એટલે આનાથી કંઈક હશે ને મીન્સ કે એનું કંઈક ફળ મળતું હોય ઓકે આવું મેં કંઈક બીજી શાયદ ઓલું દ્વારકા કે કંઈક બીજે મેં જોયેલું છે ત્યાં પૈસા નાખે બેટ દ્વારકા કે કંઈક જગ્યાએ દ્વારકા કે કંઈક મેં જોયેલું છે દેખો ગાઈસ સોરી હું ક્યારેક ક્યારેક ગુજરાતીમાંથી હિન્દી ને હિન્દીમાંથી ગુજરાતી થઈ જાઉં છું જેને દર્શન કરવા દર્શન કરી લે અને સાથે સાથે મારા માટે પણ દુઆ માંગી લે ઓકે હિતાક્ષી તો જોરથી બોલે છે અને મારા માટે પણ સાથે સાથે દુઆ માંગી લે તમારે કોઈ જેટલી બી મારા માટે દુઆ માગશો દિલથી માગજો પ્લીઝ ગાઈસ ચલો ગાઈસ હવે આપણે આગળ વધીએ હા ગાઈસ એક મેન ખાસ વાત તમને કહી દઉં આની અંદર એવા કેટલા લોકો છે જે મને હવે પર્સનલી કોમેન્ટ કરીને કહેશે યા પર્સનલી મેસેજ કરીને કહેશે કે તમે મુસલમાન છો ને તમે મંદિરમાં જાઓ છો ને આવું બધું કરો છો કેમ કે આની પહેલાં મારી સાથે થઈ ગયેલું છે મને કાંઈ ફેર પણ નથી પડતો કે કોઈ શબ્દ બે પ્રશ્ન બોલે એનાથી કોઈ ફેર નથી પડતો પણ હા ગાઈસ
હું હરેક ધર્મને, ચાહે પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ગમે તે હોય, હરેક ધર્મના દિલથી માનું છું અને બધાની ઇજ્જત કરું છું. અને હું દરેક જગ્યાએ જાઉં છું. દરગાહમાં જાઉં, મસ્જિદમાં જાઉં, મસ્જિદમાં નહીં, દરગાહમાં જાઉં, મંદિરમાં જાઉં, હરેક જગ્યાએ જાઉં, ચર્ચમાં જાઉં, ગમે તે જાઉં, મને કંઈ ફરક નથી પડતો. હું હરેક ધર્મને દિલથી માનું છું અને દિલથી, એટલે મને કોઈ એવી કોમેન્ટ કરતા નહીં, કેમ કે મને કંઈ ફેર નહીં પડે કે તમે કોમેન્ટ કરશો ને તો બી. પણ આ તો જસ્ટ તમને કહી દઈ છું કે કેટલા લોકો એવા છે કે એ લોકો એવું બધું પછી મને કહે છે કે ભાઈ તમે આમ કરો છો, અહીંયા જાઓ છો, ફલાણ જાઓ છો. હું મારા મનની માલિક છું, મને મજા આવે છે, મને જ્યાં સુકૂન મળે છે ત્યાં હું જાઉં છું અને ત્યાં માંગું પણ છું અને મને વિશ પૂરી પણ થાય છે. મારા અલ્લાહ રસૂલ એના જરીએ મને વિશ પણ પૂરી કરે છે. સો ગાઈસ, આ મસ્ત આખું આપણે તમે લોકો જોયું ને કે ગુરુકુળ મંદિર એટલું મસ્ત છે. અને તમે લોકો અહીંયા રાજકોટથી કે ગમે તે ઓલ સિટીમાંથી તમે લોકો અહીંયા આવો જ્યારે પણ, તો અહીંયા એકવાર વિઝિટ કરજો, અહીંયા આવજો, જોજો અને ફાઇન લાગશે, મજા આવશે, તમને પણ દિલને શાંતિ મળશે એન્ડ પ્લસમાં તમને પણ થશે કે ના ભાઈ અહીંયા જાય, અહીંયા કંઈક જોયા જેવું લાયક વસ્તુ છે. એન્ડ તમને ફોટા શૂટ કરવાની પણ મજા આવશે. ગાઈસ, મેં તો એટલા ખાસ ફોટા શૂટ નથી કરી શકા કેમ કે અમારા લોકોનો લેટ થઈ ગયું હતું ઓલરેડી, એટલા માટે લેટ થઈ ગયું. તો અંધારું થઈ ગયું, અંધારામાં તો તમને ખબર જ છે કે ભાઈ ફોટા સારા ન આવે. જો ગાઈસ, બધા હરેક જેના જે માંગવું હોય માંગી લેજો, મારા હાટું પણ માંગજો, મારા માટે કાંઈ ખાસ દુઆ કરજો. હે તકસી, હાય બોલો કે બાય બાય, જય માતાજી, જય માતાજી. વેરી ગુડ, અલ્લાહ હાફિઝ, અલ્લાહ હાફિઝ બોલો, બાય. અલ્લાહ અમ્મા હાફિઝ. હાસી. થેન્ક યુ બેટા. ચલો હવે આગળ જો કંઈ હશે તો આપણે વિડીયો ઉતારશું, અને અહીંયાથી આપણો બ્લોગ ક્લોઝ. ઓકે, અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. આ લોકોને જુઓ.